ગુણાત્યાન સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે જેમ પાપન આંખની રક્ષા કરે છે, હઠ કંઠની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે અને માવતર પોતાના દીકરાઓની રક્ષા કરે છે, એમ ભગવાન આપણી રક્ષામાં છે. આપણા મા બાપ ગમે ત્યાં ફરતા હોય, દુનિયાના કોઈ બી ખૂણામાં, છતાં પણ એને પોતાના ઘરની ચિંતા હોય કે ભાઈ મારું ઘર તો બરાબર ચાલતું હશે ને, મારા ઘરના બધા સભ્યો તો બરાબર સુખ અને દુઃખની અંદર ઝૂલા તો નહીં ખાતા હોય ને. એવા કોઈક મંગલકારી હેતુથી આપણો જે આ પ્રદેશ છે, એ પ્રદેશના પ્રાદેશિક સંત એક વખત પ્રબોધ સ્વામીજી હતા. એટલે એમને એવું કે ભલે હું ગમે ત્યાં જાઉં. કેનેડાની અંદર પ્રબોધ સ્વામી ગયા હતા, તો એક ભાઈના ઘરે ગયા તો સુહૃદ સ્વામીએ સહજ જ એને પૂછ્યું કે પ્રબોધ સ્વામી તમારા ઘરે પહેલી વખત આવ્યા? તો કે પ્રાદેશિક સંત હતા ત્યારે આવ્યા, પણ ગુરુપદે આવ્યા પછી પહેલી વખત આવ્યા. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે પહેલાં જે હું પદ ઉપર હતો ને એ જ પદ ઉપર રાખો, મને ગુરુપદે રાખશો નહીં. તો પ્રબોધ સ્વામીજી પહેલાં બી આપણા પ્રદેશને પોતાનો માનતા હતા અને અત્યારે બી આપણા પ્રદેશને પોતાનો માને છે. એટલે એકચ્યુઅલી શિબિરો તો ઘણા બધા પ્રદેશોમાં થાય છે, નથી થતી એવું નથી. પણ સુગનય સ્વામીએ પ્રબોધ સ્વામીને વાત કરી કે અમે આવી રીતે શિબિર કરીએ, તો પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે હું આવું છું તમારી શિબિરમાં. તો એ સામેથી એમને આપણી શિબિરમાં આવવાનું નક્કી કર્યું કે ભાઈ હું શિબિરમાં જઈશ. અને પ્રબોધ સ્વામીજી પધાર્યા શિબિરમાં આપણા સૌની વચ્ચે. હમણાં જ અમે 2-3 દિવસ પહેલાં જૂનાગઢની શિબિર કરીને આવ્યા. ત્યાં 50 મરણિયા કાર્યકર્તાઓ, સુયોગ સ્વામી આખા ભાવનગર, માણાવદર, જૂનાગઢ, પછી કેશોદ, એ બધામાંથી 50 કાર્યકર્તાઓની શિબિર કરી 1.5 દિવસની. એમાં અમે ગયા હતા. પણ એ શિબિરનું એક પોઈન્ટ મને બહુ ગમ્યો. તો જૂનાગઢની અંદર સુયોગ સ્વામીએ સમયનો ખરડો લખ્યો. આપણે આગલી જે 2 લાઈન છે, એ 2 લાઈને બી સમયનો ખરડો લખાવો છે આજે સુગનય સ્વામી પાસે, કે હું આખા દિવસમાં ઠાકોરજી માટે કેટલો સમય આપીશ. કારણ એટલા માટે કે વર્ષોથી આપણે ખેતી કરીએ છીએ, વર્ષોથી જોબ કરીએ છીએ, વર્ષોથી બિઝનેસ કરીએ છીએ. એમાં રેગ્યુલર જવું જોઈએ એવો કોઈ મીટિંગ કે એવી કોઈ શિબિર હરિપ્રસાદ સ્વામીએ બી નથી કરીને, પ્રબોધ સ્વામીએ નથી કરીને, કોઈ પ્રાદેશિક સંતે બી નથી કરી કે ભાઈ રેગ્યુલર આપણે આપણા બિઝનેસ પર જવું, રેગ્યુલર આપણા જોબ પર જવું, રેગ્યુલર આપણા ખેતર જવું. કારણ કરોડો જન્મથી એ કરતા આવ્યા છે, પણ હવે ટ્રેક બદલવાનો છે. એમાંથી સમય કાઢી
અને હવે ઠાકોરજી માટે ગુણાત્યાન સ્વામી જતા હતા ને એક પટેલ રસ્તામાં મળ્યા. પટેલની આંખો લાલ હતી. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે પટેલ આંખો લાલ છે? તો કે સ્વામી હમણાં જ દીકરીનું લગ્ન ગયું ને એટલે ઉજાગરા બહુ થાય ને એટલે આંખો લાલ છે. ત્યારે ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા કે દીકરી માટે ઉજાગરા થાય છે, ભગવાન સ્વામિનારાયણ માટે ઉજાગરા ક્યારે થશે? આજની આ શિબિર છે, હવે આપણે ભગવાન સ્વામિનારાયણ માટે, પ્રબોધ સ્વામી માટે ઉજાગરા કરવાનો દિવસ આવી ગયો. કારણ કે દિવાળીના દિવસે સ્વામીજી ચોપડા પૂજન કરતા હતા ત્યારે ફુવાઈ અને શ્રીજીચરણ સ્વામીએ જ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી વરસાદ નથી, આશીર્વાદ આપજો. આપણને એમ લાગે કે આપણા દેશકાળનું ટેન્શન આપણે જ લઈને ફરીએ છીએ, એવું નથી. આ લોકો આપણા કરતાં વધારે. આજે વિચારો ને, સુગનય સ્વામી, મેં તો આ પહેલી વખત સાંભળ્યું કે કોઈ પ્રાદેશિક સંતે આવી પ્રાર્થના કરી હોય પોતાના ગુરુને કે અમારા શિબિરાર્થીઓ ઘરેથી નીકળ્યા પછી શિબિરમાં આવે ને શિબિરમાંથી ઘરે જતા સુધી એમને કોઈ શારીરિક તકલીફ ના પડે એવી પ્રાર્થનાઓ પ્રબોધ સ્વામી પાસે કરી. એ સુગનય સ્વામીની ભક્તિ કેવી હશે? બાકી હું હોય તો એ બસમાં બેસી ગયા આવશે જ ને, કઈ જવાના? અને ગુજરાત જ છે, ગુજરાતની બહાર હોય તો બરાબર છે, પણ એની ભક્તિ હતી. સુગનય સ્વામીએ જે દિવસથી શિબિરની સંકલ્પ કર્યો ત્યારથી અત્યાર સુધી હજુ કદાચ પહોંચતા સુધી એના એક પણ નિર્ણય બુદ્ધિથી નથી લેવાયા, બધા નિર્ણયો ભક્તિથી લેવાયા છે. અને એટલા માટે સુગનય સ્વામીના લાઈફમાં ડીપલી બહુ જઈએ ને સ્વામી, તો એનામાં બુદ્ધિ કરતાં ભક્તિનો પ્રભાવ એના આત્મા ઉપર વધારે દેખાય આપણને. એટલે આપણે એવા ભક્તિપૂર્ણ પ્રાદેશિક સંતની ગોદમાં ઉછરી રહ્યા છે. પણ હું તમને વાત એ કરતો હતો કે હમણાં જ એક અઠવાડિયા પહેલાં ડૉક્ટર એવીડીમાં રોજ સભા થાય, ડેઇલી સ્ટાફ સભા ડેઇલી. રવિવારે પહેલાં સાંજે થતી હતી આપણી એવીડીની જનરલ સભા, એ સવારે થઈ. તો સવારે થઈ તો પછી પ્રબોધ સ્વામી એક બે વખત તો કેમ કે સવારે થાય એટલે આપણે તો ટ્રેન ને અઠવાડિયામાં એક સભા, દિવસે એક સભા ભરાઈ જાય એટલે આપણને તો એવું કે ઘણું બધું કરી નાખ્યું. પ્રબોધ સ્વામી એવું કહેતા હતા કે હું જે દિવસથી સત્સંગમાં આવ્યો અને જે દિવસથી મેં સભા ભરવાની ચાલુ કરી ત્યારથી આજ સુધી એક પણ સભા મેં મિસ નથી કરી. અને હું સ્કૂલમાં ભણવા જતો હતો ત્યારે પણ મેં કોઈ દિવસ ગેરહાજરી, મારી એક દિવસની ગેરહાજરી નથી સ્કૂલમાં પણ. કારણ કે સ્કૂલમાં જે સિન્સિયર હોય એ જ સ્પિરિચ્યુઆલિટીમાં બી એટલા જ સિન્સિયર હોય. પણ આપણા માર્ક જ પછી 20-25 આવતા હોય તો પછી કે સ્પિરિચ્યુઆલિટીમાં હોય 20-25 જ માર્ક આપણા આવે. તો ડૉક્ટર પ્રબોધ સ્વામીજીએ અમારા સ્ટાફને નિયમ આપ્યો. સ્ટાફને નિયમ આપ્યો કે દરરોજ આપણી રેગ્યુલર સભા પૂરી થાય. અમારે કેવું છે, 9 વાગે પહેલાં 15 મિનિટ ધૂન થાય સભામાં, પછી 30-35-40 મિનિટનું પ્રવચન થાય, અને પ્રવચન પૂરું થયા પછી જ્યારે સભા પૂરી થાય ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું, ડૉક્ટર સાંભળવા જેવું રાજુભાઈ, કે રોજ આપણે 5 મિનિટ ધૂન કરવાની.
જેટલા સ્ટાફના સભાના મેમ્બર શરૂ એ થાય એટલે 5 મિનિટ ધૂન કરવાની. તો કે કેમ? તો કે નિષ્ઠાવાન હરિભક્તોને એના જીવનમાં જે પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમમાંથી એ પ્રોબ્લેમ સોલ્વ કરી અથવા તો એને ફેસ કરીને અથવા તો એને બાયપાસ કરીને ભગવાન તરફની યાત્રા નિરંતર કર્યા કરે. એટલા માટે પ્રબોધ સ્વામીજી રોજ અમને 5 મિનિટ ધૂન કરાવે છે. તો સ્વામીજીએ બી શ્રીજીચરણ સ્વામીને ફુવાએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી વરસાદ નથી પડતો, આશીર્વાદ આપજો કંઈક. અને ત્યારે સ્વામી હટી જાઓ બાજુમાં, માઇક લાવો. અને સ્વામીજીએ ચાલુ ચોપડા પૂજને માઇક લીધું, અથવા તો ચોપડા પૂજન પૂરું થઈ ગયું હતું. અને એમાં જે 2 વાક્ય બોલેલા ને એ 2 વાક્ય મારા હૃદયમાં ઉતરી ગયા. અને 2 વાક્ય સ્વામીજી એવું બોલેલા કે જે વ્યક્તિ સમયનો 10મો ભાગ, અમારે આ મેનેજર સાહેબ બેઠા છે, એમનું શું નામ? संधू जी. हाँ, तो मैं मॉन्ट्रियल में गया था. तो मॉन्ट्रियल में से हम ऐसे हॉल में से बाहर निकल रहे थे, तो ऐसे आपके जैसे एक सिख भाई मिले हमको. तो उसने कहा कि चलो मेरे घर चलो. तो आप ऐसे तो हमारा प्रोग्राम था, तो कि नहीं आना ही पड़ेगा. तो हम लोग उसके घर गए. एक रूम और एक किचन का उसका फ्लैट था. रेंट पे रहते होंगे. तो उसमें उसका जो किचन का एरिया था, किचन के बगल में संडास बाथरूम थे, टॉयलेट, और एक रूम थी जिसमें उसका बेडरूम है. वहाँ उसने ग्रंथ साहिब रखा था. हाँ, अने वो ने उसने कहा कि मैंने कहा कि आप ग्रंथ साहब यहाँ रखते तो आप सोते कहाँ? तो कि स्वामी जी जो सोते वो किचन के नीचे जो जगह है ना, वहाँ मैं सोता हूँ, यहाँ मैं सोता नहीं हूँ. हाँ, ये सिर्फ ग्रंथ साहब के लिए. और बाद में उसने मुझे बताया कि गुरु नानक ने कहा है कि जो पूरे दिन का 2.5 घंटा भगवान के लिए नहीं काटते वो सच्चा सीख नहीं है. તો એ જ વસ્તુ સ્વામીજીએ કહ્યું હતું દિવાળીના દિવસે. સ્વામી કે સમયનો 10મો ભાગ, આમાંથી આપણે અક્ષરધામ કેટલાને જોઈએ? ઊંચી આંગળી કરો. જેને અક્ષરધામમાં જવું હોય ને જોઈતું હોય, બહુ બુદ્ધિ ના લગાડતા કે ભાઈ અહીંયા જ અક્ષરધામ છે એવું. ના, નહીં તો ઘણાને એવું લાગે કે આપણે અક્ષરધામની સામે જ બેઠા છે, એવું નહીં. ના, એટલે કોને જોવે છે? ઊંચી આંગળી કરો. રાજુબેન નહીં જોયું? આપણે બધાએ અક્ષરધામ જોઈએ છે. મહારાજ આપણને લેવા આવે તો જઈએ કે ના જઈએ? બકામોમાં એક ભરૂચની બાજુમાં એક ગામ છે, નામ હું ભૂલી ગયો ગામનું નામ. તે માણસ ખેતરમાં ગયા ને તો બી અમરીશ ડ્રેસ પહેરીને ગયા. એક હું અમરીશ ડ્રેસ કાઢતો જ નહીં કે ખેતરમાં હું અમરીશ ડ્રેસ. તો ખેતરમાં તો સ્વામીજી આપણું અમરીશ ડ્રેસ બગડી જાય ક્રીમ કલરનું. એટલે તો પેલાએ કીધું કે આ તું ખેતરમાં હું અમરીશ ડ્રેસ પહેલા લાવે છે? તો કે જો મેં ખેતર માટેના જુદા રાખ્યા છે, એટલે મેલા થાય તો વાંધો નહીં, ડાઘા પડે તો વાંધો નહીં, પણ કે એ જુદા. તો કે પણ ખેતરમાં તો બીજા પહેલે ને ભાઈ. તો કે ના, મહારાજ ઉપર વિમાન લઈને જતા હોય અને હું અહીં મરી જાઉં તો મને નીચે જોવે કે હા આ તો અમરીશ છે, ઉઠાવો. અને કે મેં જુદા કપડાં પહેર્યા હોય તો મહારાજે કે મારો અમરીશનો જવા દે, એટલે પહેરી રાખજો 24 કલાક ભગત. લગન, જન્મ, મરણ, દવાખાનું, હાઈકોર્ટ, આ જ ડ્રેસ પહેરવાનો. હા, આપણે તો શું છે, સારું લગ્ન હોય તો કે ભાઈ બદલો ને, હવે હેડો એક દારામાં તો ક્યાં. અમારે એક દીકરો છે સુરતમાં, અભી કરીને છે,
એને CA પૂરું કર્યું, એને દુબઈમાં જોબ મળતી હતી સ્વામી. એટલે ઇકોનોમિકલી થોડું સેટઅપ નહોતું, એટલે મેં એને કહ્યું, મૂકું તારે જો ત્યાં દુબઈમાં જવું હોય તો મેં કીધું ત્યાં સેટઅપ થઈ જશે. ત્યાં એક આપણો ભાવેશ કરીને દીકરો છે, એની નીચે 22 CA કામ કરે છે, એટલે મેં કહું હું તને એ કરી આપું. તો કે ભાવેશને વાત કરી. ભાવેશ કે સ્વામી મોકલી દેજો ને બાયોડેટા અહીં સેટ કરી દઈશું એમ. એટલે મેં ભાવેશને, એટલે મેં પહેલાં એને કીધું, અભિને મેં કીધું તારું CA પૂરું થઈ ગયું, જવું છે મેં કીધું તારે દુબઈ, તો હું કોઈ ઇકોનોમિકલી સેટ થઈ જશે. તો એને મને શું કીધું ખબર? મને કે સ્વામી સાંભળો, મારે જવું છે એવું નથી, ન જવું એવું નથી, તમે કહેશો એમ કરીશ, પણ મારું પ્રથમ સ્થાન એ છે કે મારે પ્રબોધ સ્વામીના કાર્યમાં નિમિત્ત થવું છે, એવું એને મને કહ્યું. મેં કીધું ઓકે, પણ તાર જવું હોય તો પૂછી લેજે, જવું હોય તો કહેજે એમ. પેલી વચ્ચે વાત રહી જશે, નહીં તો આપણે ઊંચી આંગળી કરી હતી હાના માટે? અક્ષરધામમાં જવા માટે. હવે સાચી કરી કે ખોટી કરી એ તો આપણે જાણીએ ને ગુરુ હરિ જાણે. પણ સ્વામીજી એવું બોલેલા દિવાળીના દિવસે કે સમયનો 10મો ભાગ એટલે 2.5 કલાક પોતાના આત્મા માટે અને સત્સંગ માટે કાઢે એનું અક્ષરધામ પાકું. હવે અક્ષરધામ જોઈતું હોય તો 2.5 કલાક કાઢજો ભાઈ, બાકી ઊંચી આંગળી કરીએ ને મેર પડી જાય. હા, હવે 2.5 કલાક પોતાના આત્મા માટે બી સ્વાધ્યાય ભજન કરવાનો, અને મહારાજની સેવા માટે બી ગામ હોય તો આપણા અમરીશો હોય તો એના ઘરે સ્વામીજી રોજ જવાય. આપણે આમાંય ઘરે બેઠા હોય, ટીવી જોતા હોય, બધા સાથે વાતો કરતા હોય, એવું નહીં. સમયનો 10મો ભાગ. અને સ્વામીજી બીજું વાક્ય બોલ્યા કે આવકનો 10મો ભાગ જે ઠાકોરજી માટે કાઢે એના ગમે તેવા ધનના પ્રારબ્ધ હોય તો ઉડીએ. પૈસાની તકલીફ હોય, દેવું થઈ ગયું હોય, આર્થિક પ્રોબ્લેમ હોય, સ્વામીજીએ એવું કીધું ધનનો 10મો ભાગ. આ 2 નિયમ સ્વામીજીએ દિવાળીના દિવસે આપણને આપેલા. દિવાળી હવે આવી ગઈ. આપણે કઈ વાત કરતા હતા? અભી. તો પછી સારું મૂકું ચાલતો ખરે તો પ્રબોધ સ્વામી પાસે તો ચાલ. મેં કીધું હું પ્રબોધ સ્વામી પાસે. પછી અહીં પ્રબોધ સ્વામી પાસે લઈ આવ્યા. પછી મેં પ્રબોધ સ્વામીને કહ્યું હું પ્રબોધ સ્વામી CA થઈ ગયો છે આ દીકરો, અને દુબઈમાં બી સેટ થાય એવું છે, અને આપ કહો એમ. એ દીકરાએ એવું કીધું પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામી મારે તો છે ને તમારા યોગ કાર્યમાં નિમિત્ત થવું છે, તો મને નિમિત્ત બનાવજો. હવે એની દિલથી ભાવના હશે, દિલથી પ્રદીપભાઈ, તો તમે કલ્પના નહીં કરો, જે પેકેજ એને દુબઈમાં મળે એ જ પેકેજ પ્રબોધ સ્વામી એને સુરતમાં અપાવી દીધું. અને એ વ્યક્તિ શનિ રવિ એવીડી આવે હા સેવા કરવા એકાઉન્ટની, કેમ કે એને શનિ રવિ બેંકમાં રજા હોય, તો અહીંયા આવી જાય. ગોપાલભાઈ ને હરિનમન સ્વામીની યોગી દર્શન સ્વામી જ્યારે જરૂર હોય ત્યારે બોલાય, તો એ મંડળમાં આપણા 5-6 દીકરાઓ CA કરે, તો 4-5 જણની ટીમ આવી જાય ને બધી સેવા પતાય ને પાછા રવિવારે સાંજે જતા રહે. તો એને સુરતમાં જ 10 લાખ 11 લાખનું પેકેજ મળ્યું. હવે જે બેંકમાં એ ઇન્ટરવ્યૂ આપવા જતો હતો, એ બેંકમાં 12 લાખનું પેકેજ હોય, 11 લાખનું પેકેજ હોય, તો સ્વામીજી ઇન્ટરવ્યૂ હોય તો બધા સૂટ બૂટ ભાવીને બધા આવે ને, એમ કોટ પહેરીને આવે, ટાઈ પહેરીને આવે, સૂટ પહેરીને આવે, ભલા હોય તો જવાહરલાલ નહેરુની જેમ ગુલાબ ઘાલીને આવે, કેમ કે એને તો તે દિવસે રોપ પાડવાનો હોય. તમે કલ્પના નહીં કરો, જેટલા ઇન્ટરવ્યૂમાં આવ્યા હતા ને એ બધા સૂટ એન્ડ બૂટમાં હતા, અને અમરીશ ડ્રેસમાં ગયો. બાકી તો એને વિચાર ના આવે કે હું સૂટ બૂટમાં જાઉં. તે અમરીશ બેદમાં એ તો બધાને એને જોયું ને બધું કે હશે, હવે મહારાજની ઈચ્છા હશે તો મેર પડશે ને, તો કાંઈ નહીં. તે પછી એને બોલાયો, બધાનું ઇન્ટરવ્યૂ પતી ગયું, એનું પછી વચ્ચે એનું આવ્યું, તે અમરીશ ડ્રેસમાં
તે પેલા એને ઇન્ટરવ્યૂમાં તો કેટલા પ્રશ્નો પૂછે સ્વામીજી, 12 લાખનું પેકેજ હોય એટલે તો. તે એને પેલા શું પૂછ્યું કે આ બેજ હાનો છે? તેને અમરીશ દીક્ષા લીધેલી, તે અમરીશ બેજ હતો. તે પેલાએ પૂછ્યું કે આ બેજ હાનો છે? તો કે અમારા ગુરુ પ્રબોધ સ્વામી આ બેજ એટલા માટે આપ્યો છે કે હુંમાંથી તુંમાં થવા માટે. હુંમાંથી તુંમાં દરેક વ્યક્તિ હું કર્યા કરે, એમાંથી તું તારે લઈને હું એ વાત સમજાવવા માટે અમને આ બેજ આપ્યો. સ્વામી તરત એને પહેલાંને કહી દીધું, પેલા બધા ઘેર જાય, તને તારી જોબ ફાઇનલ. બોલ, હવે હુંમાંથી તુંમાં તો બેંકમાં હુંમાં તુંમાં કરવાનું હોય. પણ એ આટલી મોટી પોસ્ટ ઉપર બી એ ભગવાન નો થઈને રહ્યો, અમરીશ થઈને રહ્યો, ડ્રેસ પહેરીને ગયો, તો મહારાજે પછી એનું રાખી લીધું. હમણાં ગઈકાલે ગુરુવારની સભામાં નિમિત્ત સ્વામી એક પ્રસંગ કયો કે પહેલાં તો આપણે બધા આ પ્રબોધ સ્વામીએ પૂજા ચાલુ કરી, ત્યાર પછી આપણને બી ખબર પડી કે પૂજા કલાકની હોય. બાકી આપણને તો એવું જ હોય કે પૂજા તો 5-10 મિનિટની હોય. તો એ પૂજા, એક દીકરો હતો, એ કંઈક એને ઇઝરાયલ જવાનું થયું, અને ઇઝરાયલની અંદર જેરુસલામ કરીને એક એરિયા છે. એ જેરુસલામની અંદર બધા 2-3 ધર્મનું ત્યાં આગળ મંદિર જેવું છે, અથવા તો મુખ્ય સ્થાન જેવું છે એમ. અને ત્યાં કાયમ જ નાના મોટા ઝઘડા થયા કરે. તે પેલાએ કીધું કે ભાઈ જેને આવવું હોય ને સવાર 9 વાગે બસમાં તૈયાર રહેજો. હવે એરોએ મોડો ઉઠ્યો એટલે પછી તો પૂજા બાકી તો પૂજા કરવા બેઠો. હવે એ કે પ્રબોધ સ્વામી જો 30 મિનિટ સ્વામીજીનું પ્રવચન સાંભળતા હોય, અને એ સાંભળતો હતો રોજ, પણ એને એમ કે હવે આજે મારે ઉતાવળ છે ને તો બસ જતી રહેશે, તો નાની ક્લિપ તો સાંભળ્યું. તો એને સ્વામીજીના પ્રવચનની 13 મિનિટની ક્લિપ એને નાનકડી હોતી, પણ એ 13 મિનિટની નીકળી. હવે ચાલુ કર્યું 13 મિનિટનું, અને વિચાર આવ્યો કે હારો જતો રહું, શું કરું, બંધ કરી દઉં વચ્ચેથી? કંઈ નહીં, જવા દે ને, હવે સાંભળી તો લેવા દે મહારાજની પરાવાની તો 13 મિનિટની, પછી ધૂન બૂન એવું હશે રસ્તામાં કરી લઈશ. હવે 13 મિનિટની એને પ્રવચન સાંભળ્યું, અને પ્રવચન સાંભળ્યા પછી પૂજા વાઇન્ડ અપ કરીને ગયો ને તો પેલી બસ નીકળી ગયેલી. તો કે કશો વાંધો નહીં આવે. બસ નીકળી ગઈ બકામામાં. થયું એવું કે એ બસ ઉપર ફાયરિંગ થયું, આતંકવાદીઓ ફાયરિંગ કર્યું, એમાં 8 જણા મરી ગયા ને બાકીના હોસ્પિટલ હતા. પેલો કે મારી પૂજા 13 મિનિટની થઈને એમાં હું મારો બચી ગયો. હા, મહારાજ પૂજા લંબાવો તો બી રક્ષા કરે. હા કે હા, ટૂંકી કરો તો પછી તો હવે એ તો એમનો એ થઈ ગયું. પણ મેં એટલા માટે વાત કરી આ તો કે હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવને 12 દિવસ બાકી છે. છતાં બી સુગનૈ સ્વામીએ આપણને સૌને આપણા આત્માની રક્ષા કરવા માટે એમને શિબિર રાખી. બાકી તો સમયો એટલે જ યુદ્ધ, અને યુદ્ધના પહેલાં સ્વામીજી આ આપણા ઘરે કંઈક, તમારે તો ખબર નહીં, હું તમાકુ કે શેરડી તો હોય નહીં, આ બાજુ શું હોય? તમાકુ. આપણી બાજુ કેળો. તો કેળો કાપવા હોય તો જો કે પેલા મજૂરો કાપતા હોય. હવે કેળો કાપવાની હોય ત્યારે આપણે મજૂરોની ડૉક્ટર બેહાડીને મધ્ય 41 સમજાવીએ કોઈ દા? ના, આ તો મને વિચાર આવ્યો. કેળો જે દિવસે કાપવાની હોય અથવા 2-4 દાડા પછી કાપવાની હોય તો મજૂરોને બેહાડીને મધ્ય 41 ના સમજાવીએ. આ હરિપ્રબોધમ, આ તો ખાનગી વાત છે. હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ, પ્રબોધ સ્વામી પાસે 50 નામ આવ્યા હતા કે મહોત્સવનું આ નામ રાખો, આ નામ રાખો, આ નામ રાખો, આ નામ રાખો, આ નામ રાખો. આ હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ એ નામ સુગનૈ સ્વામીએ આપ્યું, અને એ પ્રબોધ સ્વામીને ગમી ગયું ને એમને સ્વીકાર્યું.
તો એ મહોત્સવ છે એના 10 દિવસ પહેલાં 10 દિવસ પહેલાં શિબિર કરી સુગનય સ્વામીએ. એવી રીતે હરિપ્રસાદ સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી હતી 12 એપ્રિલ 1981. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રવીણભાઈ જે દિવસે ઉજવાયો એ જ દિવસે સુગનય સ્વામીનો જન્મદિવસ. હા, તો 12 એપ્રિલ 1981. હા, અને સ્વામીજીએ કાર્યકર્તાની શિબિર ક્યારે કરી, સભા ક્યારે કરી ખબર? 30મી માર્ચ 1981. એટલે 12 દિવસ પહેલાં ભગવાન સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ તો યુદ્ધના ધોરણે ચાલતું હતું. સ્વામી અમે આવ્યા હતા, પણ યુવકમાં વિદ્યાનગરથી અમે આવ્યા હતા, યુદ્ધના ધોરણે ચાલતું હતું. તે વખતે આત્માની રક્ષા કરવા માટે સ્વામીજીએ 13 દિવસ પહેલાં હરિધામની ધરતી પર કાર્યકર્તાઓની સભા કરી. અને કાર્યકર્તાઓની સભા કરી અને એમાં સ્વામીજીએ એક પ્રસંગ કહ્યો. પ્રસંગ તો બહુ લાંબો છે, અત્યારે હું કહેતો નથી, પણ એની અંદર પ્રસંગમાં એવું હતું કે બાલમુકુંદ સ્વામીને વિચરણમાં જવું હતું. ખાસ જે આપણી 2 લાઈન છે ને સ્વામી, એની જવાબદારી ખૂબ છે. કુશને બધા કે નથી, વ્યવસ્થામાં ગયા છે. જતીન મેઇન જર્મન મિલિટરીના જનરલો તો એંગેજ જ હોય પાછા. હા, કે હોય કશું ના, પણ એમ કે જો અમે અહીં સભામાં બેસી ગયા તો આ પૂરું કોણ કરશે આ બધું? ભાઈ આટલો મોટો સમય થવાનો તો પ્રબોધ સ્વામી અહીં બેઠા. આપણને એમ કે આપણે ના હોય તો ખાનગી વાત છે. એક જણાએ કીધું કે હું ના હોત ને, પેલો કે તો ઘણું સારું થાત. કેમ કે ઘણી વખત તો એ જ બગાડે અહીંયા આવીને. પણ હું તમને એ કહું છું કે આપણી જે 2 લાઈન છે ને એની જવાબદારી ખૂબ છે. પાછળ તો સ્વામીજી જર્મન મિલિટરીની જે જનરલ સેના છે એ તો જનરલો જેમ કેમ કર્યા કરે સ્વામીજી. પણ આપણી જવાબદારી એ છે, સ્વામીજીએ આત્માની રક્ષા કરવા માટે 81માં આ શિબિર કરેલી કાર્યકર્તાઓની 13 દિવસ પહેલાં. અને એમાં એમને ગુણાત્યાન સ્વામીનો પ્રસંગ કહ્યો હતો કે ગુણાત્યાન સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કહ્યું કે અમને આપણે વિચરણમાં જવું નથી. એટલે બાલમુકુંદ સ્વામીએ કહ્યું કે સ્વામીજી મારે અહીં વિચરણ કરવું છે, અમરેલી જવું છે અને મારે ત્યાં જવું પડે એવું છે. ત્યારે ગુણાત્યાન સ્વામીએ એવું કહ્યું, આમાં સ્વામીજી એવું લખે છે કે મોટા પુરુષની રીત છે, 2 વાર કહે પછી એ કરવા દે. ગુણાત્યાન સ્વામી કહે ભલે જાઓ. આપણે એવીડી આવ્યા હોય, આપણે બેઠા હોય, અમારા આપણા કમલેશભાઈ ને પ્રદીપભાઈને કાયમ જ આવતા હોય એવીડી. હવે એમાં સુગનય સ્વામીને વિચરણમાં જવું હોય ને પ્રબોધ સ્વામી ના પાડે અને સુગનય સ્વામી એવું કે સ્વામી જવું પડે એવું છે ને, તો થોડુંક પ્રોબ્લેમ થાય એવો છે. પ્રબોધ સ્વામી કે જાઓ. તો બાલમુકુંદ સ્વામીએ ગુણાત્યાન સ્વામીની રજા લીધી અને એ ગયા. પણ બાજુમાં યોગેશ્વર સ્વામી હતા અને યોગેશ્વર સ્વામીને અભાવ આવી ગયો. ક્યારે આ બાલમુકુંદ સ્વામી આટલા મોટા, એ ગુણાત્યાન સ્વામીની આજ્ઞામાં નહીં રહે તો બીજા કોણ રહેશે? બસ આપણું અહીં બગડે છે. સુગનય સ્વામીએ સ્વામીજી પ્રબોધ સ્વામી સાથે કેવી રીતે વર્તવાનું એ નિર્ણય આપણે લઈએ. ભાઈ એ એમનો દીકરો છે, એમને સાચવશે અને જરૂર પડશે ત્યાં આગળ હેત બી કરશે, જરૂર પડશે ત્યાં પ્રેમ બી આપશે, જરૂર પડશે ત્યાં કહેશે બી ખરા. પણ થર્ડ પાર્ટી તરીકે આપણે વિચારમાં જવાની જરૂર નથી. તો પછી એમાં
ગુણાત્યાન સ્વામીએ કહ્યું, બાલમુકુંદ સ્વામી તો પછી તો કેવું છે કે વિચરણમાં જઈએ આવ્યા, પછી આવીને એમને અંતરદ્રષ્ટિ થઈ કે મેં ગુણાત્યાન સ્વામીની આજ્ઞા મેં લોપી દીધી. પછી તો ગુણાત્યાન સ્વામીના ખોળામાં ખૂબ રડ્યા કે સ્વામીજી મને માફ કરજો, મેં આજ્ઞા લોપી દીધી અને હું વિચરણમાં જઈ આવ્યો. એકચ્યુઅલી તો અમરેલી મારો પ્રદેશ નહોતો, પણ છતાં બી હું અમરેલી બી જઈ આવ્યો, પણ તમે મને માફ કરજો. અને એ વાત ગુણાત્યાન સ્વામીએ કહ્યું. યોગેશ્વર સ્વામીને બોલાવીને ગુણાત્યાન સ્વામીએ કહ્યું, સાંભળજો, કદાચ કોઈ આજ્ઞા પાડે કે ન પાડે, તમને એમ લાગતું હોય કે કાંઈક ભૂલ થઈ રહી છે, પણ તમે એમ ન માનશો કે એ ભૂલ થઈ રહી છે, એમનું સારું જ થઈ રહ્યું છે એમ માનજો. આ જે આખી જે મીટિંગ છે, એ મીટિંગનું જે મેઇન ટાઇટલ સ્વામીજી આપ્યું, એ ટાઇટલનું નામ શું છે ખબર? એકાંતિક ભક્તને પ્રભુ ભૂલ કરાવે છે. આ સ્વામીજીએ જે 81માં જે મીટિંગ કરી, એમાં સ્વામીજી કહે છે કે એકાંતિક ભક્તને પ્રભુ ભૂલ કરાવે છે. આપણે પોતાનું કરવા આવ્યા છે સ્વામી. અને તમે તો મહારાજના કૃપાપાત્રો હશો, તો તમે તો ઘણા બધા પ્રાદેશિક સંતોનું સેવન કર્યું, ઘણા બધા પ્રાદેશિક સંતોની ગોદમાં ઉછરે. તો આટલા બધાનું સેવન અમારે નાનકડી હું વાત કરું કે કોળી ભડથાનામાં 2 સગા ભાઈઓ છે, બાલુભાઈ અને હસુભાઈ. એ બંને જન વચ્ચે સામાન્ય બોલાબોલી થઈ ગઈ, બંને સગા ભાઈ. સ્વામીજી બેઠા હતા, સ્વામીજીએ કહ્યું કે હસુભાઈ બોલો તમે. એટલે બોલ્યા, એમને જે કે બાલુભાઈ માટે કમ્પ્લેન હશે બધી કરી. પછી સ્વામીજીએ બાલુભાઈ બાજુ જોયું કે બાલુભાઈ બોલો તમે. એટલે બાલુભાઈ એક જ વાક્ય હજુ તો સામાન્ય ધીમે રહીને બોલ્યા. એટલે એ વાક્યમાં હસુભાઈની કમ્પ્લેન હતી, અને સ્વામીજીએ બાલુભાઈને તરત જ અટકાવી દીધા, અને અટકાવીને એક જ વાક્ય બોલ્યા કે બાલુભાઈ, તમારી પાસે મેં આ વાક્યની અપેક્ષા નથી રાખી, કારણ કે તમે મારી ગોદમાં ઉછર્યા છો, હસુભાઈ મારી ગોદમાં નથી ઉછર્યા. એમ આપણે પ્રબોધ સ્વામીની ગોદમાં ઉછર્યા છે, એટલે આપણો પ્રદેશ હરિતનય પ્રદેશ. હરિતનય એટલે હું, તનય એટલે હું પુત્ર. હરિતનય એટલે પ્રભુના પુત્ર કહેવાય. આપણી જવાબદારી જુદી છે. અને એમાંય પ્રબોધ સ્વામીજીનું સેવન કરેલું. અક્ષરધામમાં જઈશું ને કમ્પ્લેન કરીશું તો મહારાજ તો એવું કહેશે કે પ્રબોધ સ્વામી તમારા પાડે સંત તમે હું કશું લીધું નહીં ગઈ. અને હવે તો પરમેનન્ટ આવી ગયા, તો હવે તો આપણી જવાબદારી, હવે આપણા મન બુદ્ધિ સત્સંગના કોઈ પણ વ્યવહારમાં આપણા મન બુદ્ધિ ન જાય ને સ્વામી, એ આપણે ધ્યાન રાખવાનું. તો ગુણાત્યાન યોગેશ્વર સ્વામીને જે કહ્યું, સાંભળો, ગુણાત્યાન સ્વામીએ કહ્યું, કદાચ કોઈ આજ્ઞા પાડે કે ન પાડે, તમને એમ લાગતું હોય કે કાંઈક ભૂલ થઈ રહી છે. કોનાથી? સુગનય સ્વામીથી. આપણને એવું લાગે કે સુગનય સ્વામી ભૂલ કરી રહ્યા છે, પણ તમે એમ ન માનશો કે એ ભૂલ થઈ રહી છે, એમનું સારું જ થઈ રહ્યું છે એમ માનજો. અને પછી સ્વામીજી એક મસ્ત વાક્ય બોલ્યા, ભરતભાઈ, કે જો તમે એવું માનો કે સુગનય સ્વામી ભૂલ કરી રહ્યા છે એવું માનશો, તો ગુણાત્યાન સ્વામી યોગેશ્વર સ્વામીને કહ્યું કે મારા તમારા સુરત ભાવની ખામી રહી જશે. જોઈએ છે સુગનય સ્વામીનું, સંબંધ તૂટે છે પ્રબોધ સ્વામી સાથેનો. એટલા માટે આપણે ખૂબ ધ્યાન રાખવું છે. પછી ગુણાત્યાન સ્વામી યોગેશ્વર સ્વામીને બોલાવીને ગુણાત્યાન સ્વામી કહ્યું, જુઓ, તમને એમ થતું હતું ને કે અમને ભૂલ કરી છે, કે રડ્યા ખૂબ સ્વામીજી. બાલમુકુંદ સ્વામી ગુણાત્યાન સ્વામીની ગોદમાં ખૂબ રડ્યા. કોઈ બી વ્યક્તિ સ્વામીજી કઈ વખતે આવીને અહીંયા આગળ માફી માગી લે અને એ પાપમાંથી મુક્ત થઈ જાય, અને આપણે તહીંના તહીં રહી ગઈએ.
એટલે આ બહુ અઘરું છે. તો જુઓ, તમને એમ થતું હશે ને કે અમને ભૂલ કરી, એમને ભૂલ નથી કરી. ભૂલ પ્રભુએ કરાવી છે, એમના સારા માટે કરાવી છે. જો ભૂલ ન કરી હોત તો હવે પશ્ચાતાપ થાત. હવે એ કેટલા આગળ વધી જશે. મારો ને એમનો સંબંધ તો પાકો થયો. સુજ્ઞય સ્વામી પ્રબોધ સ્વામી આગળ રડી લેલી, એનો સંબંધ તો પાકો થઈ ગયો. આપણે એનું જોયું, આપણે ત્યાંના ત્યાં. હવે તમે દિલથી પાકું માનજો કે એમને ભૂલ નથી કરી, અમને પ્રાયશ્ચિત થયું, એ આગળ ગયા. પછી મૂળ વાત પર બહુ એ નથી કહેતો, ડાયરેક્ટ હવે સ્વામીજી જે બાપાની વાત કરે છે એ વાત કરી અને નાનકડી વાત કરીને પછી મારી સેવા પૂરી કરી દઉં. આ પ્રસંગની આટલી વાત કરીને પછી યોગીજી મહારાજ બોલ્યા. એકચ્યુઅલી ઘોઘાવદરમાં આ પ્રસંગ યોગીજી મહારાજે પ્રભુદાસભાઈને કહેલો. એ પ્રસંગ સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે કહ્યો. આ પ્રસંગની આટલી વાત કરીને પછી યોગીજી મહારાજ બોલ્યા કે કદાચ સંજોગોને આધીન, આગલી બે લાઈન જ, બાકી તો આપણે તો સ્વામીજી પાછળવાળા તો બહુ નસીબદાર. મને જ કોઠાઈ સ્વામીએ કહેલું, મને કે સુખી થવું હોય ને તો કાયમ 2 નંબરે રહેવું. 2 નંબર એટલે કોઈને આગળ રાખવા, આપણે પાછળ રહેવું. આ કોઠાઈ સ્વામીનું સૂત્ર હતું. આગળ રહીએ તો પ્રોબ્લેમ ને, બકામાં પાછળ જ રહેવાનું. હા, આ તો ખબર નથી આરસીસીનું છે કે ખબર નહીં, પણ ઘરની અંદર સૌથી વધારે ખીલા મોભને વાગે. વરિયોને તો એક જ ખીલો વાગે, મોભની હાથે કનેક્ટ કરવાનો અને પેલી દિવાલનો, આ 2 જેને તો વાગે. મોભને તો કેટલા વાગે, અને છતાંય બધાને મોભ થવું છે, વરી કોઈને થવું જ નહીં. એટલે એ મોભમાંથી વરી કરવા માટેની જ આ શિબિર છે ભાઈ. ખીલીઓ ઓછી વાગે. અમારા હરિધામમાં વાવાઝોડું આવ્યું હતું, તે આપણે યોગી આશ્રમની સામે બધા લીમડા હતા, નાના નાના સ્વામીજી રોપાયા હતા. તે વાવાઝોડું આવ્યું તો એકે લીમડો પડ્યો નહીં. અને સંત સ્વામીને ઓફિસ આગળ મોટો લીમડો હતો, એમ બાથે ભીડાય એવું નહીં, તે પડી ગયો. તો મેં કોઠાજીને કીધું, કોઠાજી નાના આ પડ્યા નહીં ને આ મોટો સંત સ્વામીની ઓફિસ પાસે પડી ગયો. મને કે આ નાના એટલા માટે ના પડ્યા કે પવન એમનો આવ્યો તો એમ વરી ગયા, પવન એમનો આવ્યો તો એમ વરી ગયા, ના વર્યો નહીં એટલે પડ્યો. એટલે એ પછી સત્સંગ હોય કે પછી આપણો પરિવાર હોય, પરિવારમાં બી નમતા શીખવાનું. વાંસની જેવું નમતા શીખી ગયા સ્વામી. મૂળ પ્રશ્ન છે, પકડી રાખો. આ પ્રસંગની આટલી વાત કરીને યોગીજી મહારાજ બોલે છે, કદાચ સંજોગોને આધીન આપણને એમ લાગતું હોય કે કોઈ ભૂલ કરે છે, તો આપને એમ ન માનવું કે ભૂલ કરે છે, પ્રભુ એના સારા માટે ભૂલ કરાવી રહ્યા છે. પછી સ્વામીજી કહે છે, કહેવું એ આપની ફરજ છે. આ પેરેગ્રાફ ખાલી ડૉક્ટર સાંભળજો. કહેવું એ આપની ફરજ છે અને માથે ન લેવું એ પણ આપની ફરજ છે. આ સ્વામીજી બોલે છે. આપણે શું છે, અરે યાર 4 વખત કીધું યાર, કોઈ માનતું જ નથી આપણું. એક જણાએ સ્વામીજીને કીધું, સ્વામી કે એક જણો મારી પાસે ખાનગી કરવા આવ્યો કે મારું કોઈ માનતું જ નથી. સ્વામી કે મારું હજારો નહીં માનતા, કે છતાં શાંતિથી બેઠો છું ને. આવું સ્વામીજી પેલાને જવાબ આવ્યો. પેલો શાંત થઈ ગયો, કેમ કે એમનું તો 1-2 જણ ના માનતા હોય, પ્રબોધ સ્વામી તો હજારો ના માનતા હોય, અને છતાં મસ્તીથી એ વિચરણ કરે છે. કહેવું એ આપની ફરજ છે અને માથે ન લેવું એ પણ આપની એટલી જ ફરજ છે. હવે સાંભળો, જીનિયસ માણસો કમલેશભાઈ ગઈ ગયા? હા, આ લોકો જીનિયસ કહેવાય. કમલેશભાઈ અને આ પ્રદીપભાઈ. સ્વામીજી રોજ જ હવાના પોરમાં એવીડીમાં આવીને બેસવાનું અને એવીડીની બધી ક્રિયા જોવાની, અને છતાં કોઈનું નોંધવાનું નહીં. આ લેસન બહુ અઘરું છે. હા, કેમ કે એવી જગ્યાએ બેઠા હોય, સહીશનો આશ્રમને હિંચકા પાસે.
કહેવું એ આપણી ફરજ છે ને માથે ન લેવું એ પણ આપણી એટલી જ ફરજ છે. હવે સાંભળજો, ન કહેવું એ પણ સુરત ભાવનું ખંડન છે અને માથે લઈને ફરવું એ પણ સુરત ભાવનું ખંડન છે. આપણને એમ કે હવે જવા દે ને ભાઈ, જે કરવું એ કરે, આપણને ક્યાં હવે રસ છે, એવું માનીએ એ બી સુરત ભાવનું ખંડન. પછી સ્વામીજી આગળ કહે છે, આપણે અરસપરસ ભેગા મળીને કામ કરતા હોય અને ન કહી શકીએ એ પણ સુરત ભાવનું ખંડન છે, પણ એના તરફ અપેક્ષા રાખીએ એ પણ સુરત ભાવનું ખંડન છે. આપણે આપણો દીકરો હોય ખોટા રસ્તે જતો હોય તો આપણે સૂચન નહીં કરતા, એવું થોડું કે જા તું જે કરવું એ કર ભાઈ, એવું નહીં. આપણે કહીએ જ છે. માને ન માને એ વસ્તુ જુદી છે, પણ કહેવું સત્પુરુષના વચને જે કાંઈ કરીએ એ નિવૃત્તિ છે. એક જ ભગવાન સ્વામિનારાયણ એવા પ્રભુ પ્રગટ્યાને એમને કહ્યું, તમે આટલી બધી પ્રવૃત્તિ કરો અને તમને નિવૃત્તિનો ગુણ આપનાર એ એક સહજાનંદ છે. મહારાજે તો પ્રવૃત્તિને નિવૃત્તિ બનાવી દીધી. એ અદ્ભુત ડાયનેમિક પુરુષ કહેવાય. પછી છેલ્લે સ્વામીજી એક જ સૂચન વર્ષોથી કરું છું ને કરવાનો છું એવું સ્વામીજી કહે છે. અને એમાં સ્વામીજી કહે છે, ભેગા મળીને કામ કરીએ ત્યારે સૂચન કરીએ, પણ પછી ચર્ચા વિચારણા નહીં કરવાની. આજે આપણે કંઈ બી હોય ચર્ચા વિચારના પ્રદેશમાં નહીં, પછી આપણે ભૂલી જવાનું. એવો બહુ દ્રઢ સંકલ્પ કરીને ઉઠવાનું છે. આવું સ્વામીજીએ 81માં કહેલું. ભેગા મળીને કામ કરવાનું, જરૂર લાગે સૂચન કરવાનું, સૂચન કર્યા પછી ચર્ચા વિચારણા નહીં કરવાની, આપણે ભૂલી જવાનું. એવું બહુ દ્રઢ સંકલ્પ કરીને ઉઠવાનું છે. ભૂલ કોઈ કરતું જ નથી. પ્રભુ એના સારા માટે જ, એની પ્રગતિ માટે, સંબંધ કરાવવા માટે જ ભૂલ કરાવી રહ્યા છે. તો આ તો મને પ્રસંગ ગમી ગયેલો, એટલે મેં કીધું ચાલો ક્યાં સ્વાધ્યાય કરીશું ભેગા મળીને. પણ નાનકડી એક બે વાત કરીને મારી સેવા પૂરી કરી દઉં. જૂનાગઢ અમે ગયા હતા, ત્યાં સુખદેવ સ્વામી આ કરવા જેવું છે. 50 જણા હતા. એ લોકોએ નક્કી કર્યું કે દિવાળી સુધીમાં 25 બાળ સભા ચાલુ કરી દેવી. જૂનાગઢ, ભાવનગર, કેશોદ, માણાવદર. કેમ કે આપણે એક તો નાના યુવકો બી કામ લાગે, અને જેને હવે કોઈ પ્રવૃત્તિ ના હોય. બાળ સભા એટલા માટે ચાલુ કરવાની સ્વામીજી કે બાળ સભા જે ચાલુ કરો ને એટલે એનો પરિવાર, તમે હું નાનકડી વચ્ચે બે વાત કરું. મેં હમણાં પ્રબોધ સ્વામીને એક મેસેજ કરેલો. સુરતમાં વરાછામાં 4 બાળકોએ નક્કી કર્યું એ દર વખતે પેલું ગરબા રમવા જાય. આ વખતે એમને નક્કી કર્યું કે અમે 4 બાળકો ગરબામાં નથી જવાના, પણ જે ગરબામાં 3 કલાક રમવાનું હોય એ 3 કલાક અમે 4 બાળકો ભેગા મળીને ધૂન કરીશું. અને ઉધનાના 7 બાળકોએ એવું નક્કી કર્યું કે અમે દર વખતે ગરબા રમવા જતા હતા, પણ આ વખતે અમે ગરબા નથી રમવા જવાના, પણ એ જે 3 કલાક અમે ગરબા રમીએ 9 થી 12 એ ટાઈમમાં અમે શિક્ષાપત્રીના શ્લોકો મોઢે કરીશું, કેમ કે પ્રબોધ સ્વામીએ કહેલું. તો આ જે પ્રોગ્રેસ છે બાળકોનો, એને લઈને અમારે એક કાર્યકર્તા છે સ્વામીજી, પેલા એના મા બાપ આવીને એટલું બધું ધ્રુસકે કાર્યકર્તાના ખોરામાં રડ્યા. પેલો કે કેમ રડો છો એમ? તો કે સ્વામીજી સભામાં ગયો ને તે દિવસથી એને મોબાઈલ અડવાનું બંધ કરી દીધું, વિડીયો ગેમ બંધ કરી દીધી અને ટીવી જોવાનું બંધ કરી દીધું. એ કે તમે ચાલુ જ રાખો. અને એને એવું કીધું, કેમ કે દરેક જગ્યાએ સ્વામીજી 10, 15, 20 બાળકો તો હોય. બધાએ કીધું કે જ્યારે બાળકોને નાસ્તો કરાવે ને તો અમને કહેજો. તો એ લોકો જ નાસ્તો મોકલે, તો આપણે તો નાસ્તાનોય ખર્ચો નહીં. હા, પણ આપણે બાળ સભા કરીએ ને તો એ પરિવારો યોગમાં આવે. તો એ લોકોએ એ સંકલ્પ, એક તો ખરડો મને ગમ્યો, સમયનો ખરડો, બીજું આ બાળ સભા.
નેક્સ્ટ 17મી ઓગસ્ટ સુધીમાં એ લોકો 50 બાળ સભા ચાલુ કરવાના, પણ દિવાળી સુધીમાં એ 25 બાળ સભા તો આપણે એ બી કરી શકાય. બાળ પ્રવૃત્તિ બહુ સરસ થાય છે. અને છેલ્લી એક વાત કરીને મારી સેવા પૂરી કરી દઉં. એક કેશોદનો દીકરો છે બંસી કરીને, એની સાથે પછી મારે બેસવાનું થયું હતું. એ પહેલો સચિન રહેતો હતો, પણ પછી એને ત્યાં આગળ સામાન્ય થોડાક આર્થિક પ્રોબ્લેમ આવ્યા એટલે પછી અહીં આવી ગયો. એને 80 લાખનું દેવું છે કમલેશભાઈ. એ બંસીને, આ બંસી નહીં આપણો, હા કેશોદવાળો અમરીશ છે. અમે બેઠા હતા ખાલી, એ કહેતો હતો. એટલે એકચ્યુઅલી તો મને તો એકદમ ખ્યાલ નહીં, મને સુયોગ સ્વામીએ કહ્યું, પછી મેં બધું ડિટેલમાં વાત કરી. તો એ વ્યક્તિ રોજ 3 વાગે ઉઠી જાય અને 3 થી 4 નાવા ધોવાનો, પૂજા બધું પતાવી અને 4 થી 7 3 કલાક ધૂન કરે. 3 કલાક. અને પછી 7 વાગ્યા પછી એનો બિઝનેસ છે, કપડાની દુકાન છે, એમાં જતો રહે. પણ મેં એને કીધું, મૂકવા તો ધૂન કરે છે, એનો ફાયદો હું? ત્યારે મને એને કીધું કે મેં ધૂન શરૂ કરીને ત્યાર પછી જૂનાગઢના કોઈ બી હરિભગતનો મને અભાવ નહીં આવતો. આ મંત્રની તાકાત છે. તો આપણે બી ભજનિક થઈએ. પ્રભુ સ્વામીને પ્રાર્થના કે અમને બી ભજનિક બનાવજો. આપ તો ભજન કરો. આજે પ્રભુ સ્વામીની કેટલી બધી પ્રવૃત્તિ ઓલ ઓવર હરિપ્રબોધમને એ વર્ષમાં પૂરું કરે, અને છતાં પ્રભુ સ્વામીજી રોજ 2 કલાકનું ભજન કરે અને 2 કલાકનું વાંચન કરે. આખા વર્ષની અંદર 3 ગ્રંથ એમને એકવાર પૂરા કરી દે. પ્રભુ સ્વામી કે મેં 3 વર્ષથી અહીં આવ્યા છે, 3 વખત ગ્રંથો પૂરા કર્યા દર વર્ષે. વાતો, વચનામૃત, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આ તો અમારી એવીડીના સેવકોની મિટિંગ હતી, એમાં કરુણાએ કરીને એમને વાત કરી. બાકી તો આપણને તો ખબર ના પડે, વિજયભાઈ કહેતો ખબર પડે. પણ આપણે બંને વસ્તુ કરવી છે. સ્વામીજી અમને આશીર્વાદ આપજો. અમે અમારા આત્માની બી સેવા કરીએ, સત્સંગની બી સેવા કરીએ, સ્વાધ્યાય ભજન બી કરતા રહીએ, અને પ્રવૃત્તિ આવે ત્યારે પણ સ્વામીજી કહેતા, સ્વામી કે સેવા આવે ને તો તે ટાઈમે ભજનને સહેજ સાઈડ પર મૂકી દેવાનું, પછી ટેવ પાડી દેવાની ભજન. અમારે હરિધામમાં એવીડીમાં 2-4 જણ છે. સર્વનિવાસ સ્વામી, ઓલવેઝ સમન્વય સ્વામી, યોગી દર્શન, આ બધાને જોવો ને સ્વામી નિરંતર ભજન કરતા હોય. હાઈએસ્ટ પ્રવૃત્તિ છતાં બી હાઈએસ્ટ. અને સર્વનિવાસ સ્વામીને તો બેલસટ ના આવડે, કેમ કે વ્યક્તિ ભજનમાં જતી રહે એટલે ભગવાનનો આનંદ શરૂ થાય, ને ભગવાનનો આનંદ શરૂ થાય એટલે આ લોકના પ્રોબ્લેમ જ ના લાગે. તો હરિતનય પ્રદેશ અમે ભજનિક થઈએ. આપ કૃપા કરજો પ્રભુ સ્વામીજી. અમે બધા જ, હું બોલું છું તો બી અમે બધા સંતો, અમે બધા જ કાર્યકર્તાઓ ભજનિક થઈએ. અને આપને ગમે છે એવું મિશન ડબલની અંદર નિમિત્ત બી થઈએ. અને પ્રાદેશિક સંત સાથેની વફાદારી અમારી, બસ એ જે કરે એના તરફથી જે આવે એ અમે કરતા રહીએ. એવું અમને સૌને બરબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.